गुजरात में 10वीं और 12वीं बोर्ड के इम्तिहानों का आगाज हुआ है, तब वडोदरा शहर में भी बोर्ड के इम्तिहानों को लेकर परीक्षा केंद्र पर माहौल जो है वो काफी उत्साह भरा और चिंताजनक दोनों ही तरीके का नजर आ रहा है। तब वडोदरा के मांजलपुर इलाके में जो अम्बे विद्यालय मौजूद है, वहां पर आज सुबह सुबह 10वीं बोर्ड के जो छात्र हैं वो इम्तिहान देने के लिए पहुंचे थे। तब इस दौरान उनका उत्साह बढ़ाने के लिए वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी के साथ भारतीय जनता पार्टी के स्थानीय काउंसिलर और भारतीय जनता पार्टी के कार्यकर वहां पर मौजूद रहे थे। तब आपको बता दें कि इस दौरान छात्रों को गुलाब और चॉकलेट देकर उनका मुंह मीठा करवाते हुए बोर्ड इम्तिहानों की शुभकामनाएं दी गई थी। तो वहीं छात्रों में भी इस दौरान उत्साह देखने मिला था। आज इंग्लिशનું પેપર છે, બહુ સારી રીતે તૈયારી થઈ છે અને એમ લાગે છે કે સારું જશે પેપર। મેં હમણાં 4-5 દિવસથી જ કરું છું કે અમને ઇંગ્લિશ છે ને એમ આવડે છે એવું છે। આજથી ગુજરાતભરમાં એસએસસી અને એચએસસી એટલે કે 10મા અને 12માની પરીક્ષાનો પ્રારંભ થયો છે। સવારમાં 10 વાગ્યાથી 10મા ધોરણના વિદ્યાર્થીઓનું પેપર છે અને બપોરે 2 વાગ્યાથી 12માના વિદ્યાર્થીનું પેપર છે। ત્યારે આ વિદ્યાર્થીઓને જે સંપૂર્ણ વર્ષ દરમિયાન મહેનત કરી છે એ મહેનતનું જે ફળ છે પરીક્ષાના માધ્યમથી મળતું હોય છે। ત્યારે તૈયારી કરીને સારી તૈયારી કરીને જ્યારે પરીક્ષા આપવા માટે આવી રહ્યા છે ત્યારે એમનો ઉત્સાહ વધારવા માટે અને એમના ભવિષ્યની સારી કામનાઓ માટે ભારતીય जनता पार्टी વડોદરા મહાનગર દ્વારા પૂરા શહેરમાં આવેલા તમામ આવા સેન્ટર પર વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છથી ઓલ ધ બેસ્ટ ઓફ લક જેવી શુભકામનાઓ આપવામાં આવે છે। સાથે સાથે એમને ભવિષ્યની સારી પ્રગતિ માટે સારી કામના પણ કરવામાં આવે છે। વિદ્યાર્થીઓને ચોકલેટ આપીને એમનું ગળ્યું મોઢું પણ કરવામાં આવે છે। વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં ખૂબ આગળ વધે એ જ પ્રકારની શુભકામનાઓ ભારતીય જનતા પાર્ટી ઈચ્છે છે। એટલા માટે આ કાર્યક્રમ શુભેચ્છાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે। અંબે વિદ્યાલય ખાતે પણ માંજલપુરના કાર્યકર્તાઓ દ્વારા વિદ્યાર્થીઓને 10મા ધોરણના વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ અને ચોકલેટ આપીને એમનું સ્વાગત અને શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે। એક પેમ્પલેટ પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાવવામાં આવ્યું છે, જેમાં ભવિષ્યમાં 10મા અને 12મા પછીના અભ્યાસક્રમો કેવા પ્રકારના હોઈ શકે એનું માર્ગદર્શન આપતું એક પેમ્પલેટ એમના વાલીઓને આપવામાં આવશે, જેથી કરીને ભવિષ્યમાં એમને આગળ કેવી રીતે વધવું એ પણ चिंता भारतीय जनता पार्टी करी है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।